ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, એમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ચાલી રહ્યા છે અને એમાં આપણે 1 થી 11 સુધીના પૂર્ણ કર્યા. આજે 5.12 અને લગભગ સ્વાધ્યાયના પ્રશ્નો આજે આપણે પૂરા કરીશું, બરાબર, જેથી આવતા લેક્ચરે ચેપ્ટર નંબર 6 શરૂ કરી શકાય. એનીવે શરૂ તો કરીએ. 5.12 એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરાવવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગોળો જ્યારે નંબર એ તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, એટલે અંતિમ સ્થાન ઉપર હોય, નંબર બી તેના મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? અને ઇન શોર્ટ આમાં આમ કોઈ ગણતરી નથી, એક પરિસ્થિતિ છે કે માની લો અહીંયા આપણે શિરોલામાં ગોળો લટકાવે, એનું મધ્યમાન સ્થાન છે. મધ્યમાન સ્થાને વેગ છે 1 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ ગોળો આમ દોલન કરે, આ એને મેં અંત્ય સ્થાન દોર્યા, માની લો 2 બાજુ હોઈ શકે કદાચ, એમ દોલન કરે. હવે જ્યારે અંત્ય સ્થાને હોય ત્યારે વેગ શું હોય મિત્રો? 0. તો સ્વાભાવિક છે કે અંત્ય સ્થાને જો તમે દોરી કાપો તેને કોઈ જાતનો વેગ છે જ નહીં, એટલે સીધો જ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે પડે. એટલે જવાબ શું આવે? ભાઈ અંત્ય સ્થાને હોય દોરી કાપવામાં આવે તો ગુરુત્વ બળની અસર હેઠળ એ શિરોલંબ દિશામાં, એટલે કે અધો દિશામાં ગતિ કરશે. પણ મધ્યમાન સ્થાને છે એને ઓલરેડી વેગ છે, સમક્ષિતિજ દિશાનો અને સ્પર્શક દિશામાં વેગ છે, અને તમે એને કાપો તો સ્વાભાવિક છે કે એ વેગના અસર હેઠળ પ્રક્ષિપ્ત ગતિ થાય, ગતિપથ કેવો મળે? પર્વલયાકાર. અહીંથી તમે કાપશો તો એ શું થશે? સમક્ષિતિજ દિશામાં ફેંકેલો પદાર્થ કેમ ઓલા જમીન ઉપર નીચે આવે એવી રીતના નીચે આવે, તો એનો ગતિમાન થાય પર્વલયાકાર. ક્લિયર થાય? એટલે અંત્ય બિંદુએ જો કાપવામાં આવે તો ગતિમાન અધો દિશામાં, આમ શું આવશે કે આમ એ અંત્ય બિંદુએ દોરીને કાપતા પથ્થર શિરોલંબ દિશામાં અથવા તો અધો દિશામાં સુરેખ ગતિ કરશે, સુરેખ ગતિ કરશે. અને બી મધ્યમાન સ્થાને વેગ v બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ હોવાથી દોરીને કાપતા તે પર્વલયાકાર ગતિ કરશે. ટૂંકમાં પ્રક્ષિપ્ત ગતિ જેવું વાતાવરણ થઈ જાય, અને ઓલું મુક્ત પતન જેવું વાતાવરણ થાય. બેટલો ફેર આ મુક્ત પતન કહેવાય, કારણ કે પ્રાઈમ વેગ નથી, આ પ્રક્ષિપ્ત ગતિ એટલે પર્વલયાકાર આવે. ઓકે, વેરી સિમ્પલ. જોઈ નાખો. જોઈ લીધો? રેડી. જો ત્યાર પછી 5.13 તો 5.13ની રકમ આવી છે. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા ઉપર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન શું છે? નંબર એ લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત ઝડપથી ગતિ કરે, બરાબર. પહેલા કિસ્સામાં 10 મીટર પ્રતિ સેકન્ડથી નિયમિત ઝડપથી, ટૂંકમાં અચળ વેગી ગતિથી ઉપર તરફ ગતિ કરે. લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે. 3 સી લિફ્ટ ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે, અને લિફ્ટની યંત્રરચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે મુક્ત પતન કરે. હવે જો આ સંજોગોમાં સમજો કે લિફ્ટ એટલે એક નિર્દેશ ફ્રેમ થઈ આપણા માટે, એની અંદર વજન કાંટા વ્યક્તિ ઊભો છે. આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં ભણ્યા હતા કે ભાઈ બસ હોય આમ સ્થિર હોય, પછી ચાલુ થાય પ્રવેગ થાય તો બસને પ્રવેગ આગળ મળે તો વ્યક્તિ પાછળ જાય, બસ ઓચિંતાની બ્રેક લાગે તો વ્યક્તિ આગળ આવે. ટૂંકમાં સમજો કે તમે કોઈ એવી નિર્દેશ ફ્રેમમાં હોય કે પ્રવેગી ગતિ કરે છે, તો જેટલો પ્રવેગ નિર્દેશ ફ્રેમનો એટલો જ પ્રવેગ તમને પણ વિરુદ્ધ દિશામાં મળે, એટલે તમારો અસરકારક પ્રવેગ બદલાઈ જાય. ધ્યાન રાખજો.
એટલે એ સમજો વજન કાંટો જે ખરેખર સ્થિર અવસ્થામાં હોય ને નોંધી mg જોઈએ વજન જેટલું, પણ વધારામાં નિર્દેશ ફ્રેમનો પ્રવેગ તમને નિર્દેશ ફ્રેમ કરતાં વિરુદ્ધ દિશા મળે. એટલે પહેલો કિસ્સો જે છે કે લિફ્ટ અચળ વેગે ઉપર તરફ જાય છે એવો છે ને. પહેલો કિસ્સો શું છે? બરાબર, લિફ્ટ ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ કરે છે. બરાબર, તો પહેલા કિસ્સામાં લિફ્ટ અચળ ઝડપથી નિયમિત ગતિ કરતા, એટલે કોઈ આભાસી બળ કે આભાસી પ્રવેગ લાગે નહીં. તો આપણે પહેલાં શું લખવાનું કે અહીં લિફ્ટ અચળ વેગથી ગતિ કરતી હોવાથી કોઈ આભાસી બળ, આભાસી એટલે જે વિરુદ્ધ દિશામાં લાગતું હોય, આભાસી બળ લાગે નહીં. તો માટે જે વજન નોંધવાનું છે વ્યક્તિનું એ ડબલ્યુ બરાબર ખાલી mg જ નોંધાય. તો એમ એટલે વ્યક્તિ કેટલો છે? 70 કિલોગ્રામ ગુણાકારમાં વજન કાંટા પરનું અવલોકન, એટલે 70 કિલોગ્રામ જ નોંધશે. એટલે આપણે 70g એટલે આમ લખવાનું ખબર, 70 કિલોગ્રામ વેઇટ બોલાય એને, 70 કિલોગ્રામ વેઇટ નોંધશે. વજન કાંટો શું નોંધશે એનું? 70 કિલોગ્રામ વેઇટ નોંધશે. ઇનશોર્ટ ટૂંકમાં 70 કિલોગ્રામ નોંધશે. તો કિલોગ્રામ વેઇટ અથવા વજન કાંટા દ્વારા નોંધાતું દળ કેટલું આવશે? 70 કિલોગ્રામ. હવે શું થશે બી કિસ્સામાં કે લિફ્ટ જ્યારે એ જેટલા 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર કે નીચે, શું કીધું છે? પ્રવેગથી ગતિ કરે છે નિમ્ન દિશામાં, પ્રવેગથી નીચે ગતિ કરે. બરાબર, નિમ્ન દિશામાં ગતિ કરે ત્યારે આભાસી પ્રવેગ એ ડેશ ઉપર તરફ લાગે. તો શું બને? તો ત્યારે જે વજન કરીએ, બરાબર છે, ત્યારે વજન ડબલ્યુ બરાબર mg તો નીચે લાગતું જ હોય, પણ ઓલું ઉપર લાગતું એટલે માઇનસ m a ડેશ. તો એનું m g માઇનસ a ડેશ. તો 70 અને g એટલે કેટલું લેવાનું? 10 એપ્રોક્સિમેટલી. અને a ડેશ તમને કેટલું આપ્યું? 5. તો જવાબ શું થઈ જાય? 5. તો 70 5 એટલે 7 5 5 350 કિલોગ્રામ વેઇટ. આ કિલોગ્રામ વેઇટ થયું, અથવા તો એ ખરેખર નોંધશે એ mg, તાન g વડે ભાગી નાખવું પડે. તો આવા સમયે આપણે m ડેશ નોંધવું હોય તો 350 ભાગ્યા 10 એટલે શું આવશે? 35 કિલોગ્રામ નોંધે. ખરેખર વ્યક્તિનું જે દળ છે એ સમજો, ખરેખર વજન કાંટો નોંધશે કેટલું? જો આમ જો આનું અસરકારક વજન મેં લખ્યું, એટલે આને જો સિમ્બોલ હોય કિલોગ્રામ વેઇટ, પણ ખરેખર તમે એને ઓરિજિનલ જી વડે ભાગી નાખો પૃથ્વીનું ગુરુત્વ પ્રયોગ કરે, એટલે એ ખરેખર વજન કાંટો જે નોંધશે નોંધાશે. એ જ રીતે સી કેસ છે કે જ્યારે લિફ્ટ એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે ત્યારે આભાસી પ્રવેગ એ ડેશ નીચે તરફ લાગે, એટલે એના જેટલો જ હોય પણ નીચે તરફ હોય. તો ત્યારે વજન જે લખીએ આપણે, કારણ કે લિફ્ટ ઉપર જે નીચે લાગશે તો ત્યારે ડબલ્યુ ડેશ કરી નાખવું, તો એમ જી વત્તા શું થશે? એમ એ ડેશ, એટલે એમ જી પ્લસ એ ડેશ થઈ જશે. તો એમ 70, આ 10 ને આ 5, તો 70 ને આ 15, તો 15 સત્તા કેટલું થશે? 105 અને 0. આટલું કિલોગ્રામ વેઇટ અથવા તેનું દળ નોંધવું હોય તો mg બરાબર 1050, m બરાબર આના છેદમાં g, એટલે કે 1050 ભાગ્યા 10 એટલે 105 કિલોગ્રામ નોંધશે. બરાબર છે, વજન કાંટો છે 105 નોંધશે. ને ડી છે કે જ્યારે લિફ્ટ ગુરુત્વ પ્રવેગ અસર હેઠળ નીચે આવે, મતલબ કે લિફ્ટનું આમ કેબલ તૂટી ગયું, મુક્ત પતન કરે, અસર નીચે આવે, કાઉન્સમાં શું કહેવાય એને? મુક્ત પતન કરે. તો ત્યારે આભાસી પ્રવેગ જી જેટલો જ, બરાબર, જેટલો ગુરુત્વ એટલો જ ઉપર તરફ લાગે. તો માટે તમે વજન નોંધો તો વજન ડબલ્યુ બરાબર એમ શું થાય? કાઉન્સમાં જી માઇનસ જી, જવાબ શું થઈ જાય? 0. તો માટે નોંધાતું વજન શું થઈ જાય? 0. એટલે કંઈ પણ જાતનું નોંધાય નહીં, કાંટો 0 કિલોગ્રામ ઉપર સ્થિર રહે. મુક્ત પતન કરે
તો જી નીચે લાગતો એટલે લિફ્ટ ઉપર જ જી નીચે લાગે તો આભાસી પ્રવેગ જી જેટલો વ્યક્તિ ઉપર લાગે તો જી માઇનસ જી થઈ જાય, એટલે કોઈ વજનનો વજન રહિત અવસ્થા આવી જાય. ઓકે, જોઈ નાખો. રેડી? ટૂંકમાં જ્યારે લિફ્ટ જે દિશામાં ગતિ કરતો એનાથી ઉલટી દિશામાં આભાસી પ્રવેગ લેવાનો. વજન બળ તો નીચે એમ જે લાગતું જ હોય, પછી આભાસી પ્રવેગ ઉપર લાગે તો બાદબાકી કરવાની. પછી લિફ્ટ ઉપર જ્યારે આભાસી પ્રવેગ નીચે લાગે તો જીમાં સરવાળો કરવાનો. કેબલ તૂટી જાય તો 0 થઈ જાય, અને અચળ વેગમાં જતું હોય તો કોઈ ફેરફાર થવાનો છે જ નહીં, પછી વેગ ગમે એટલો આપેલો હોય. ત્યાર પછી 5.14 આકૃતિ 5.16 રાખું દેખાય. આકૃતિ 5.16 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમય આલેખ દર્શાવે. તો t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 4 સેકન્ડ, t બિટવીન ધ 0 એન્ડ 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધો. t બરાબર 0 અને t લેસ ધેન 4 સેકન્ડ સમયે આઘાત શોધો. ગતિ એક પરિમાણિક લો. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમને આવો આલેખ આપેલો છે, ટી વિરુદ્ધ એક્સનો આલેખ છે, આ મીટરમાં છે, ટી સેકન્ડમાં છે, અહીંયા પડે આ એ બિંદુ છે, આ 0 છે ને આ સેકન્ડ છે 4. તો ટી લેસ ધેન 0 માટે, ટી ગ્રેટર ધેન 4 માટે અને ટી બિટવીન 0 4 માટે આપણે બળ ગોતવાનું. પહેલો પ્રશ્ન એ છે. તો ટી બરાબર 0, ટી લેસ ધેન 0 માટે, તો જો ટી લેસ ધેન 0 માટે આલેખ શરૂ જ અહીંથી થાય, તો એ પહેલાં આલેખ 0 જ કહેવાય. તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જ ન એટલે બળ 0 હોય. તો માટે આલેખ પરથી એફ બરાબર 0. હવે બી ટી લેસ ધેન 4 માટે, તો લેસ ધેન 4 માટે જો આલેખનો ઢાળ અચળ છે, બરાબર, એનો મતલબ વેગ અચળ છે. એક્સ માટે એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ અચળ હોવાથી વી બરાબર અચળ, બરાબર. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ અચળ મળે તો વી અચળ મતલબ અચળ વેગ ગતિ રહી. તો પ્રવેગ ન હોય તો બળ લાગે નહીં. તો આમ અચળ વેગી ગતિ થતી હોવાથી એફ બરાબર 0. હવે સી છે એ 0, બરાબર છે, ટી ગ્રેટર ધેન ટી માટે કીધું, લેસ ધેન ટી માટે જોવો તો છે. અચ્છા, ગ્રેટર ધેન 4 માટે, તો ગ્રેટર ધેન 4 માટે આલેખ છે, માટેનો ઢાળ કેવો છે? 0 છે. શૂન્ય શું છે? ઢાળ 0 છે. માટે પદાર્થ સ્થિર છે. સોરી, તો માટે પદાર્થ સ્થિર છે અને માટે એફ બરાબર 0. હવે બિટવીન 4 માટે, તો આનો આ વચ્ચેના ગાળામાં વેગ અચળ છે. ઉપલો મુદ્દો લખ્યો તે અહીંયા આવશે કે 0t માટે એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ અચળ હોવાથી વેગ વી બરાબર અચળ, તો માટે એફ બરાબર 0, કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. ઇન્સોર્ટ એના આપેલા ત્રણેય કિસ્સામાં, બરાબર જ, બળ કેવું છે? 0 છે. ક્લિયર? હવે જે પ્રશ્ન છે, અરે ખરેખર એકમાં 1 2 3 કરો, એમાં 1 2 અને 3 કિસ્સા હતા. હવે આપણો બી છે, તો બી શું કીધું છે? ટી બરાબર 0 અને ટી લેસ ધેન 4 સેકન્ડ સમયે આઘાત શોધો. તો જો ટી બરાબર 0 સમયે વેગ વી બરાબર 0 અને ટી બરાબર 0 થી સહેજ સમય વધતા, બરાબર ટી બરાબર 0 પણ એનાથી સહેજ સમય વધતા વેગ વી બરાબર શું થશે કે એક્સ ડીએક્સ વાય ડીટી, આનો ઢાળ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4 અને 3/4 બરાબર મીટર પ્રતિ સેકન્ડ આપણે એમને રાખીએ. તો માટે વેગમાનનો ફેરફાર, વેગમાનનો, આને આપણે 0 કીધી, આને 1 કીધું, વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી એટલે એને શું કહેવાય? બળનો આઘાત જે આપણે ગોતવાનો. તો શું લખાશે કે એમ વી માઇનસ એમ વી 0. ટી સેકન્ડ સેજ આગળ હોય તો વેગ આ થઈ જાય. ટી બરાબર 0 આવ્યા તો પ્રારંભિક વેગ આગળ, અંતિમ વેગ નો આગળ. તો આપણે દળ કેટલો આપ્યું? 4 કિલોગ્રામનો દળના પદાર્થ, એમ 4
આ થયું 3/4 અને આ થઈ ગયું 0 કારણ કે v0 તો 4 ઉડી જાય શું આવે 3 ન્યૂટન સેકન્ડ એટલે t બરાબર 0 સેકન્ડ માટે આઘાત આટલો ગણાય. હવે છે t બરાબર લેસ ધેન 4 માટે તો સમજો t લેસ ધેન 4 માટે વેગ v બરાબર તો આપણે કોઈ તો e એનો પ્રારંભિક થાય તો v માટે પ્રારંભિક વેગ બરાબર x વિરુદ્ધ t નો ઢાળ કે જે આપણે ઓલરેડી હમણાં ગોઈતો કેટલો 3/4 પણ t લેસ ધેન 4 પછીના સમય માટે તો પછી t લેસ ધેન 4 માટે t બરાબર 4 માટે લખો t બરાબર 4 માટેના સમય માટે શું છે પદ સ્થિર થઈ જાય તો t બરાબર 4 પછીના સમય માટે v બરાબર એટલે આના માટે શું કહેવાય પ્રારંભિક એક્શન ડાંગ એટલે v0 બરાબર 3/4 થાય મીટર પ્રતિ સેકન્ડ અને પછી ઢાળ સીધો થઈ જાય એટલે 0 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. તો માટે ન્યા તમે વેગમાનનો ફેરફાર અથવા તો બળનો આઘાત ગણો તો અંતિમ માઇનસ પ્રારંભિક તો અહીંયા અંતિમ શૂન્ય થાય અને પ્રારંભિક તમારા માટે શું થઈ જાય એટલે -3 ન્યૂટન સેકન્ડ આવે. એટલે સમજો 0 માટે 0 પાસે શું થયું કે બરાબર 0 એ પ્રારંભિક શૂન્ય પછી વેગ આવે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા શું થાય લેસ ધેન 4 માટે વેગ હોય અને બરાબર 4 માટે લેસ ધેન 4 માટે વેગ હોય ને બરાબર 4 પછીના સમય માટે 0 થાય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક તેમાં -3 ન્યૂટન સેકન્ડ મળે. ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લેતા રહેજો. થઈ ગયું. જો 5.15 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બીને લીસી સમક્ષિતિજ સપાટી લીસી સમક્ષિતિજ એટલે ઘર્ષણ બળને આપણે કંઈ ગણવાનું નથી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. હલકી દોરીનો મતલબ થાય કે ના દરેક બિંદુએ તણાવ બળ સમાન દળ ગણવાનું નથી. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પર અને બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે એટલે એ પર તમે બળ લગાડો છો અને બી પર બળ લગાડો છો બરાબર છે. તો અહીંયા સમજો એક લીસી સપાટી આ ધારી લ્યો એ આ ધારી લ્યો બી આ બંને વચ્ચે દોરી ત્યાં તણાવ બરાબર ગોતવાનું. હવે એ લોકોએ એનું દળ કેટલું આપ્યું છે આ 10 કિલોગ્રામ એને આપણે M1 કહી દઈએ આ 20 કિલોગ્રામ એને M2 કહી દઈએ આપણા માટે બી. હવે બે કિસ્સામાં આપણે ગોતવાનું છે તણાવ બળ. તો જો બે દોરીની દિશામાં એ ઉપર ને બી ઉપર મતલબ પહેલા કિસ્સામાં આપણે એ ઉપર 600 ન્યૂટનનું આમ લગાડી તો અહીંયા તણાવ બળ આમ થશે એને આપણે T1 કહેશું એનું તણાવ બળ અહીંયા T1 થશે અહીંયા કંઈ પાસે છે નહીં. તો અહીંયા સમજો કે અહીં બરાબર એ પર F બરાબર 600 ન્યૂટન આપતા તો હવે M1 બરાબર 10 કિલોગ્રામ માટે સમીકરણ શું લખાય તો તમે જો આ M1 ઉપર બે બળ દેખાય F અને T1 સ્વાભાવિક દોરી આમ ખસે 600 ન્યૂટન તેના માટે સમીકરણ મારે આમ લખવું પડે કે F માઇનસ T1 બરાબર M1 અને M2 બરાબર 20 કિલોગ્રામ માટે મારે એમ લખવું પડે કે T1 એ જેનું પરિણામ બળ થઈ ગયા એટલે T1 બરાબર જ M2 એ સમીકરણ નંબર 1 ના 2. તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરી નાખો તો સમીકરણ 1 ભાંગા 2 લેતા તો 1 ભાંગા 2 લ્યો એટલે આ બાજુ શું આવશે F માઇનસ T1 અપોન T1 બરાબર ભાગાકાર કરશો એટલે M1 અપોન M2. આનો સેપરેટ ભાગ કરો તો F અપોન T1 -1 થઈ જાય બરાબર M1 અપોન M2. આ -1 ઓલી બાજુ લઈ જાઓ તો F અપોન T1 બરાબર M1 અપોન M2 + 1 રેડી. અને તો પછી T1 ને કરતા બનાવો અથવા કિંમત મૂકી દી પછી T1 ને કરતા તો 600 છેદમાં T1 M1 એટલે 10 20 વત્તા 1 એટલે 1/2 એટલે 1.5 થઈ ગયું એટલે 600 અપોન T1 બરાબર 1.5 તો T1 બરાબર 600 ભાંગા 1.5 તો જવાબ કેટલો આવશે 400 જેવો આવે 600 ભાંગા
બરાબર. તો આટલું તણાવ બળ. હવે શું છે બીજા કિસ્સામાં, તો એ જ પરિસ્થિતિ છે. આ સપાટી છે, આ ભાઈ એ છે, આ 10 કિલોગ્રામ છે, આ 20 કિલોગ્રામ છે, આ બી પદાર્થ છે, આ તણાવ બળ છે. પણ હવે 600 ન્યૂટન અહીંયા લગાડી તો તણાવ બળ છે આપણે T2 કહી દઈએ, સમાન જ લાગશે T2. તો અહીંયા શું લખાશે કે M1 માટે મારે શું થશે કે T2 બરાબર M1 સમીકરણ 3, અને M2 માટે મારે લખવું હશે, શું લખવું પડશે કે F માઇનસ T2 બરાબર M2 સમીકરણ 4. તો સમીકરણ 4/3 લેતા તો F માઇનસ T2 અપોન T2 બરાબર M2 અપોન M1. અહીંયા સ્વતંત્ર ભાગાકાર કોની જેમ જ છે, જો સમજી લે. આવડને ઓલી બાજુ લઈ જાઓ, કિંમત મૂકી દો તો આ 3 થયું એટલે 600 અપોન T2. તો T2 બરાબર 600/3 એટલે જવાબ શું આવશે 200 ન્યૂટન. એટલે જે બી બાજુ લખશું 200 ન્યૂટન તણાવ હશે, ઓલું 300. રેડી? ઓકે, જોઈ નાખજો, સ્ક્રીનશોટ લેતા રહેજો. જો ત્યાર પછીનો દાખલો છે 5.16. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ગોતો. એટલે અહીંયા એક ઘર્ષણ રહિત ગરગડી છે, એમાં એક દોરી છે, એની સાથે બે પદાર્થો લટકાવેલા છે. બરાબર છે. એ પદાર્થના દળ આપ્યા છે તમને 8 કિલોગ્રામ, અને ધારો કે હું આને 8 કિલોગ્રામ કહું અને આને 12 કિલોગ્રામ કહું. મૂકશો ત્યારે 12 કિલોગ્રામ નીચે આવે એટલે થોડુંક નીચે બતાવ્યું. એટલે અહીંયા શું થશે કે આનું વજન બળ M2G, આનું વજન બળ M1G. આખા દોરીમાં તણાવ T તો સમાન જ હોય બે માટે. બરાબર. તો અહીંયા શું લાગશે કે અહીં દોરીને મુક્ત કરતા બંને પદાર્થો સમાન પ્રવેગ એ સાથે ગતિ કરશે. કારણ કે દોરી વડે જોડાયેલા છે, દોરી કંઈ તૂટવા નથી, એવું કંઈ શરત આપી નથી, અને સમાન પ્રવેગ સાથે ગતિ કરવાનો હોય. બરાબર. પણ હવે પરિસ્થિતિ શું થશે કે અહીં M1 માટે હું જે સમીકરણ લખી વિચાર કરજો કે આ 12 કિલોગ્રામ એટલે નીચે આવશે, આ ઉપર એટલે એમાં બળ બે લાગે T અને M1G. બરાબર. જે બે વિરુદ્ધ દિશામાં એટલે આપણે બેની બાદ બાકી કરવી પડે. પણ અહીંયા ઉપર જાય એટલે T મોટું હોય એટલે M1 માટે એમ લખવું પડે કે T માઇનસ M1G બરાબર એનું M1 એ થાય. સમજાય? આ M1 ઉપર બે બળ લાગે દેખાય, T ઉપર M1G બે વિરુદ્ધ દિશા, બેની બાદ બાકી તો આવે જ. પણ એ પદાર્થ સ્વાભાવિક છે કે આ 12 કિલો 8 કિલો એટલે આ ઉપર જાય એટલે એનું તણાવ બળ M1G કે મોટું હોવું જોઈએ. ટૂંકમાં જે દિશામાં ગતિ કરે એ બળ મોટું હશે જ. એમ આ નીચે આવે તો M2 માટે લખશું ત્યારે M2G માઇનસ T બરાબર શું થશે M2 એ સમીકરણ 2. તો હવે સમીકરણ 1 વત્તા 2 લેતા. હવે તમે 1 વત્તા 2 કરશો એટલે T માઇનસ T ઉડી જાય. આ બે સરળ કરે G કોમન એટલે અહીંયા આવશે M2 માઇનસ M1 ઇન્ટુ G, અને અહીંયા સરળ કરે છે M1 પ્લસ M2 ઇન્ટુ એ કોમન નીકળશે. તો એ ગોતો છેદમાં લઈ જાઓ તો એ બરાબર M2 માઇનસ M1 અપોન M2 પ્લસ M1 ઇન્ટુ G. તો મિત્રો જો આપણે આ સાબિત કર્યું, હવે MCQ ઘણી વાર આ પ્રશ્ન બધા સૂત્ર યાદ રાખજો કે આવી રીતના જ્યારે બે પદાર્થો આવી રીતના ગરગડી ઉપર સરકતા હોય તો ગતિ કરતા હોય ત્યારે મોટાનું દળ માઇનસ નાનું દળ છેદમાં બે દળનો સરવાળો ઇન્ટુ G યાદ રાખવું. તો અહીંયા શું થશે હવે 12 ઓછા 8 12 વત્તા 8 ઇન્ટુ G એટલે આપણે 10 લઈ લઈએ. તો 12 ઓછા 8 એટલે 4/20 ગુણ્યા 10. તો જવાબ શું આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
અને હવે તણાવ બળ ગોઠવો સમીકરણ 1 2 એમ ગમે કિંમત મૂકી દો તો સમીકરણ 1 પરથી આપણે તણાવ બળને કરતા બનાવો તો શું આવશે કે M1 કૌંસમાં A વત્તા G થઈ જાય અને આ બાજુ એટલે પ્લસ થઈ જાય. M1 કોમન કાઢી લીધો જ મેં તો 8 કૌંસમાં 2 વત્તા 10 તો 8 કૌંસમાં 12 તો 96 ન્યૂટન. આવો જવાબ મળવો જોઈએ. ઓકે, તો જોઈ નાખો. રેડી? જો ત્યાર પછી પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે, પરમાણુ અંદર જે ન્યુક્લિયસ હોય સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભંજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. હવે સમજો કે અહીં આપણે વેગમાન શિક્ષણનો નિયમ પાલન કરવાનું મિત્રો, ખાલી કાંઈ બીજું વિચારવાનું. અહીં ન્યુક્લિયસ પ્રારંભમાં સ્થિર હોવાથી v બરાબર 0 અને વેગનો સદિશ શું થાય 0. હવે તેનું વિભંજન થવાથી બે ટુકડાના દળ અને વેગ અનુક્રમે m1 v1 અને m2 v2 આ સદિશ હોય તો વેગમાન સંરક્ષણ મુજબ શું થવું જોઈએ કે પ્રારંભમાં જે કંઈ દળ છે ને એમ કહી દો તો આપણી પાસે પરિસ્થિતિ આમ આવી જોઈએ ને કે ભાઈ પ્રારંભમાં જ્યારે ન્યુક્લિયસ આખું હતું ત્યાં દળ એનો વેગ v m1 v1 m2 v2 એટલે અંતિમ બે ટુકડાનું વેગમાન આ વેગમાન સમાન થવું જોઈએ. તો પ્રારંભિક વેગ તો 0 હતો એટલે આ પદ થઈ ગયું 0 બરાબર m1 v1 વત્તા m2 v2. અમારે બીજા ટુકડાના v2 ને ખાલી તમે કરતા બનો તો m1 આ બાજુ લેવો તો માઇનસ m1 v1 અપોન m2 છે. તો આ ઋણ નિશાની શું બતાવે કે બીજાનો વેગ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં હશે. તો અહીં ઋણ નિશાની બીજા ટુકડાનો વેગ પ્રથમ કરતાં વિરુદ્ધ દિશામાં હશે તેવું દર્શાવે છે. એટલે ટૂંકમાં બંને ટુકડાના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે એવું આપણને જોવા મળે છે. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લેતા રહેજો. જો ત્યાર પછીની દાખલો છે જે હોય તે 5.18 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલ આઘાત કેટલો હશે? બરાબર, તો એ દળ અને વેગ તમને આપી દીધા છે. બરાબર, તો જો બંને દળોના વેગ અને ખાલી વિરુદ્ધ દિશા બદલાય છે તો 5.18 તો બંનેના દળ એને આપણે એમ જ કહી દઈએ તો કેટલું છે 0.05 કિલોગ્રામ અને બંને માટે વેગ એટલે v છે 6 મીટર પ્રતિ ઝડપ લખી મૂલ્ય પછી કરશું. બરાબર, 6 મીટર પ્રતિ સેકન્ડ. તો એ સમજો કોઈ એક બળ માટે વેગમાનનો ફેરફાર બળનો આઘાત કહેવાય. બરાબર, તો દડાનો અથવા બોલ કીધું છે બોલનું પ્રારંભિક વેગમાન તમે ગણો એનું p1 કહો તો મારે શું લખવું પડે mv સદિશ સ્વરૂપ લખી. તો m એટલે 0.05 ગુણાકારમાં કેટલું છે 6 તો 6 5 30 બરાબર એટલે 0.3 ન્યૂટન સેકન્ડ આવે. અને અંતિમ વેગમાન ગણો તો p2 તો ત્યારે વેગ વિરુદ્ધ દિશા એટલે -v લખવું પડે તો મતલબ -0.05 ગુણ્યા 6 એટલે -0.3 ન્યૂટન સેકન્ડ. તો માટે બોલના વેગમાનમાં ફેરફાર
એટલે કોઈ એક બોલના વેગમાનમાં ડેલ્ટા પી ગણો તો અંતિમ માઇનસ પ્રારંભિક તો -0.3 નું ઓલું +0.3 તો જવાબ આવે 0.6 ન્યૂટન સેકન્ડ. તો એ વેગમાનનો ફેરફાર એને શું કહેવાય? બળનો આઘાત. તો આમ બંને બોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં 0.6 ન્યૂટન સેકન્ડનો આઘાત આપે છે અથવા તો લગાડે છે. જોઈ નાખો. રેડી? ત્યાર પછી 5.19 100 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે ગોળી ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગનની કેટલી ઝડપ પાછી ફેંકાશે? એટલે અહીંયા સમજો, ગનના દળને આપણે M1 કહી દઈએ તો 100 કિલોગ્રામ, ગોળીના દળને આપણે M2 કહી દઈએ તો 0.020 કિલોગ્રામ, તો એનો વેગને V2 કહી તો 80 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે V1 ગોતવાનું છે, એની ઝડપ કેટલી પાછી ફેંકાશે. તો જો પ્રારંભમાં ગોળી એટલે કે સેલ અને ગન બંને 0 હતી, પ્રારંભ વેગમાન 0, બરાબર. તો અહીં પ્રારંભમાં ગન વત્તા સેલ ના તંત્રનું વેગમાન તો PI એ શું થાય? 0 તો P1 અને અંતિમ વેગમાન P2 તો શું લખાય? M1 V1 વત્તા M2 V2, બરાબર. કારણ કે બંને ગન પાછળ આવશે, સેલ આગળ જશે, બંનેને કંઈ વેગ એટલે બીના વેગમાનનો સરવાળો અંતિમ વેગમાન ગણાય. તો વેગમાન સંરક્ષણ પરથી P1 બરાબર શું થવું જોઈએ? P2 એટલે કે 0 બરાબર M1 V1 વત્તા M2 V2. તો આપણે V1 ગોતવા તો V1 ને કરતાં બનાવો તો આ બાજુ M2 અપોન M1 ઇન્ટુ V2 થાય. M2 V2 ના બદલીને M1 ને છેદમાં લઈ લીધો તો કિંમત મૂકો તો M2 કેટલું? 0.020, ઓલું કેટલું? 100, ના કેટલું? 80. તો આનું સાદરૂપ આપો તો V1 કેટલું થાય? તો 0 0 કેન્સલ, તો 10 હજી 0.02 તો 0.02 ગુણ્યા એટલે 0.16 એમાં થાય ને. આ 0.02 ગુણ્યા 0.002 થાય ને, છેદમાં 10 એટલે 0.002 ગુણ્યા 8 8 2 16 એટલે 0.016 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. જે સેલની વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે ઋણ નિશાની એનું સૂચન કરે છે, બરાબર છે. એનું જોઈ લેજો. રેડી? ચાલો સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 5.20 એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલું આવર્તન કરે, ઓરિજિનલ દિશાથી 45ના ખૂણે, બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે, તો બોલનું દળ આપ્યું 0.15 કિલોગ્રામ, એની ઝડપ આપી 54 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણે એને ફેરવી તો 15 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે એનું ચિત્ર દોરીએ મિત્રો તો આવી પરિસ્થિતિ થાય. કારણ કે આ બેટ સમજી લ્યો, એટલે 45 અંશના ખૂણાનો આવર્તન દળવામાં આવ્યો અને પછી દળવામાં ગયો, આ કુલ ખૂણો 45 આપ્યો કહેવાય. તો આ નાના ખૂણા છે એના બરાબર સરખા જ હોય, એટલે આ 22.5 અંશ ને આ કેટલું થાય? 22.5 અંશ. એટલે આ P1 પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શું થાય? P2. તો આવા સંજોગમાં આવે ને P1 P2 આપણે જો ઘટક મેળવી, આને આપણે થીટા જ કહી દઈએ ત્યાં સિમ્બોલિકલી, તો અહીં
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન ના મૂલ્યો સમાન હશે અને દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે. ઓકે, તો અહીંયા શું થશે એમ તો આને આ વિધાન પછી લખીએ. તો આમ વિધાન બરાબર. અહીં પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાનના મૂલ્ય સમાન હશે, કારણ કે દડાનું દળ ન બદલાય ને ઝડપે આવતી જતી વખતે સમાન જ છે. એટલે ઇન્સોર્ટ ટૂંકમાં P1 બરાબર P2 બરાબર P મૂલ્ય સમાન છે. પણ હવે સમજો કે અહીંયા P1નો x ઘટક હું લખું, આ P1 જો આમ જાય એટલે આના ઘટક જે મળે આમ મળે મિત્રો. ખાસ હવે સમજવા જેવું. એટલે આ થીટા હોય તો આ ખૂણો શું હોય થીટા, એટલે આના ઘટક લઉં ને તો આમ જો P1નો આ ઘટક શું થાય ખબર છે? P1નો x ઘટક એને હું P1x કહું તો એ લખાય -P cos થીટા લખાય. -P એટલા માટે કે ઋણ x દિશામાં, ધન x દિશામાં, એટલે P1 cos થીટા. અને એનો y ઘટક લખું બરાબર, x y ઘટક તો બે લખું તો P1y, તો એનો y ઘટક ઋણમાં આવે અને એ સાઇન ઘટક એટલે -P સાઇન થીટા થાય. તે જ રીતે હું P2નો xy ઘટક લખું ત્યારે P2x, તો P2x શું થશે? જો P2 આમ છે એટલે એનો ઘટક આમ થાય, નાનો ઘટક આમ થાય, તો એ ઋણ y દિશા એટલે -P cos થીટા થાય અને P2y ઘટક થાય P સાઇન થીટા. તો હવે બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર તો સમજો. હવે બળનો આઘાત જે આપણે ગોતવાનો છે એના બરાબર શું હોય? વેગમાનનો ફેરફાર. તો y ઘટક પેલા x ઘટકમાં, તો x ઘટકમાં વેગમાનનો ફેરફાર હું ગણું મિત્રો, તો અંતિમ વેગમાન એટલે -P cos થીટા માઇનસ પ્રારંભિક એટલે P1 ને ઘટક P cos થીટા, તો એ જવાબ આવે -2P cos થીટા. સમજો, ક્લિયર થયું? પણ એના y ઘટકમાં વેગમાનમાં ફેરફાર, y ઘટકમાં વેગમાનમાં ફેરફાર, તો સમજો I P sin થીટા નો ઓલું P sin થીટા એટલે શું આવે? જવાબ 0. એટલે જો આ મુદ્દાને ખાસ સમજજો. અત્યારે અમુક રેફરન્સ બુકો છે એમાં એમ કહી દીધું છે કે y ઘટક શિરોલંબ ઘટક પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અસર નાબૂદ થાય. એ પરસ્પર વિરુદ્ધ નથી, જો એક જ દિશામાં, પણ એ બે સમાન હોય એટલે એનો તફાવત 0 થઈ જાય. વિરુદ્ધ દિશામાં હોવાથી 0 નહીં, ખાસ યાદ રાખજો. વિરુદ્ધ દિશામાં હોવાથી 0 થતો નથી, પણ એના ઘટકો એક દિશામાં જ છે પણ એની અસરકારકતા 0 થાય, કારણ કે બાદબાકીની અંતિમ માઇનસ પ્રારંભિક. તો માટે હવે બરાબર જ બોલ દ્વારા એટલે બેટ દ્વારા બળ પર આઘાત જે છે માત્ર આને ધ્યાનમાં લેવાનું. તો માટે વેગમાનનો ફેરફાર, કુલ વેગમાનનો ફેરફાર ગણો અથવા તો બળનો આઘાત એ આપણા માટે ખાલી કેટલો મળશે? હવે મૂલ્ય જ લેવું છે એટલે 2P cos થીટા મળશે. તો 2P એટલે પાછું હું MV cos થીટા, તમે કિંમત મૂકી દો 2, દળ કેટલું હોય તમને કેટલું હોય? 0.15 કિલોગ્રામ, વેગ કેટલો હોય? 15 અને cos 22.5, તો આનું સાદું 15 દુ 30 બરાબર છે. 1 પોઈન્ટ આમ ખરી 1.5 ગુણ્યા 3 એટલે એ મળશે 4.5 અને ઇન્ટુ cos 25ની કિંમત 22.5. તો જોઈ જઈને કિંમત તમે ગોઠશો તો cos 22.5 કોસની સીધીનો આપણે સાઇનમાં ફેરવીને મળે તો 0.9239 મળે. કેટલી મળે? 0.9239 આની કિંમત. હવે એનું તમે સાદુરૂપ આપી દો અને આપણો જવાબ બળનો આઘાત તો એ કેટલો થશે? 4.5 ગુણ્યા 0.9239 એટલે 4.157 છે, એટલે 4.16 જેવું લખીને ચાલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એટલે 4.16 સમથિંગ જવાબ આવે છે. એ લોકોએ 4.2 કરી નાખ્યો છે, એટલે 16.6નું છે એનું પાછું આગળ પોઈન્ટ વધારે તો 4.2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો ફાઇનલ જવાબ બરાબર કે બેટ દ્વારા બોલ ઉપર આટલો આઘાત લાગશે. કારણ જો સમજો બોલનો તમે વેગમાનનો ફેરફાર ગણ્યો એ ઋણ મીડો, એટલે બોલનો ફેરફારનો ઋણ એટલે બેટ દ્વારા જે વેગમાનનો ફેરફાર થાય એટલે આઘાત જે લાગે એ ધન હોય એટલે અહીં આપણે કિંમત ધન લીધી હોય. રેડી?
સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, જો ત્યાર પછી છે 5.21. દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરીમાં મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? તો કેન્દ્રગામી બળના આધારે દાખલો છે, યાદ રાખજો. એટલે પથ્થરનું દળ આપ્યું 0.25 કિલોગ્રામ, બરાબર. ત્રિજ્યા આપી છે 1.5 મીટર, ઓમેગા આપ્યું છે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ, તો દોરીમાં તણાવ કેટલું? અને જો T' 200 ન્યૂટન હોય તો મહત્તમ ઝડપ કેટલું ફેરવી શકાય? એ આપણો પ્રશ્ન છે. ઓકે, તો હવે અહીંયા સમજો આ પરિસ્થિતિમાં કે અહીં પહેલાં આપણે ઓમેગાને ફેરવી નાખી, વીના ફોર્મમાં મેળવી. તો ઓમેગા આપણે આપ્યું વિદ્યાર્થી મિત્રો 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ, તો એનો મતલબ 40 ગુણ્યા 2π, મિનિટને ફેરવવાનું સેકન્ડ મળે 60. તો આનું તમે સાદુરૂપ આપી દો તો આ 0 0 કેન્સલ, અહીંયા 3 દુ 6 એટલે કે 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ. તો વી બરાબર શું હોય? આર ઓમેગા. તો આર કેટલું આપ્યું? 1.5 ગુણ્યા 4π/3, તો 1.2 અને 2π, તો શું થાય? 2π મીટર પ્રતિ સેકન્ડ. એટલે વી મળી ગયું. તો અહીં તણાવ બળ છે જે આપણે ગોતવાનું ટી બરાબર શું હોય? કેન્દ્રગામી બળ, એટલે કે mv²/r. તો આપણે એમાં કિંમત મૂકી દીધી. એમ કેટલું છે? 0.25. VLR વર્ક કરો તો 4π², 4π એટલે 3.14 વર્ગ, અને ત્રિજ્યા કેટલી આપી? 1.5. તો સાદુરૂપ આપી દેવાનું. તો 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 4 ગુણ્યા 0.25 ભાંગા 1.5, તો 6 ન્યૂટન. હવે જોઈએ એને જવાબ શું રાખ્યો છે આપણે, ત્યાં સુધી રાઉન્ડ ફિગર રાખીએ તો 6.6 બરાબર. જો એને ગણતરીમાં 6.57 જોવો જ ખરા, એને 6.57 આવ્યા, 57.3 છે મિત્રો, અને 57.3 ન્યૂટન, અને એને કરી નાખ્યું 6.6 ન્યૂટન. રેડી. હવે બીજો પ્રશ્ન છે વીએમ ગોતવા માટે, તો ત્યારે સમજો આ જ શરત આવશે, પણ તણાવ બળ આપીને વી ગોતવાનું. તો હવે T' બરાબર શું લખાય? mv maximum²/r. મહત્તમ ઝડપ આપણે ગોતવી, તો વી maximum² બરાબર શું થશે? T'(r/m). તો T' મહત્તમ તણાવ બળ તમને કેટલું આપ્યું? 200 ગુણ્યા 1.5, દળ કેટલું? 0.25. તો આનું સાદુરૂપ તમે આપી દો તો કેટલું થશે? 200 ગુણ્યા 1.5 ભાંગા 0.25, એટલે આ થયું 1200 વી maximum². તો વી મેક્ઝિમમ કેટલું થાય? તો આપણે આનું વર્ગમૂળ લેવું પડે, તો આપણે મળશે 34.64 મીટર પ્રતિ સેકન્ડ. એટલે એની જવાબ રાખ્યો છે 35 મીટર પ્રતિ સેકન્ડ. તો આટલી ઝડપથી ફેરવી શકાય. જો 400 ન્યૂટન ખમી શકે તો, મતલબ કોઈ પણ એની મહત્તમ તણાવથી વધારે તમે ઘુમાવશો તો દોરી તૂટી જાય, કહેવાનો મતલબ એટલો. રેડી? જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ત્યાર પછી છે 5.22, એટલે આમ થિયોરિટિકલ મેટરવાળો દાખલો. હમણાં આપણે ગણ્યો હતી
કે ઉપરના સ્વાધ્યાય 5.21માં જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? હવે તમે નિયમિત વર્તુળાકાર ગતિ એમ થતી હોય, હમણાં આપણે કીધું, હવે ઝડપ વધી જાય તો દોરી તૂટે એટલે જે તે બિંદુએ ખરેખર વેગ ક્યાં હોય? સ્પર્શક દિશામાં જ. તમે જ્યારે ગોળ ગોળ ફેરવતા હોય ત્યારે પથ્થરનો વેગ જે તે ક્ષણે ક્યાં હોય? વર્તુળાકાર માર્ગના સ્પર્શકની દિશામાં હોય. તો જો દોરી તૂટે તો સ્પર્શક દિશામાં વેગને અનુલક્ષીને એ ન્યૂટનના નિયમ મુજબ ગતિ કરે. એટલે 4 વિકલ્પ આપ્યા. એ જુઓ તમે કે પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકે એટલે તૂટે એટલે આમ ફેંકાય. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે અને પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ ઉપર આધારિત હશે, તો સ્પર્શકની દિશામાં ગતિ કરશે. એટલે આપણો જવાબ શું આવશે? બી, કે દોરી સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ઓકે, એટલે થિયોરિટિકલ પ્રશ્ન સ્પર્શકની દિશામાં ન્યૂટન નિયમ મુજબ જાય અને ગતિ કરે. ઓકે, તો બધાને જય સ્વામી. જો 5.23મો દાખલો મિત્રો આપણે 30% સિલેબસને અનુલક્ષીને દાખલો નીકળી જવાને પાત્ર છે. એટલે આપણે અત્યારે એની કોઈ ચિંતા કરતા નથી. વધારાના સ્વાધ્યાયને અત્યારે આપણે અમથી પણ કોઈ ચેપ્ટરની ચર્ચા કરી જ નથી, કારણ કે બહુ ઓછી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. એટલે આપણે આ ચેપ્ટરને હાલ પૂરતું અત્યારે પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 6 શરૂ કરવામાં આવશે. બધાને જય સ્વામિનારાયણ.